અને 2005માં આપણે સ્ટાર્ટ કર્યું હતું પ્રોડક્શન. વરમોરા ગ્રેનેટોના નામથી જ કરેલું. કે શું પછી બધો ખેતીવાડી એગ્રીકલ્ચર જે પ્રોડક્ટ આવે છે, ઘઉં, મગ, મઠ, તલ, કપાસ, એ બધાનો વેપાર અમે સ્ટાર્ટ કરેલો. નડિયાદથી તમારી એન્ટ્રી, પણ એ વખતે નડિયામાં માર્કેટિંગ ને બધું અઘરું જે છે ને, વાહન વ્યવસ્થા એવડી ન હોય, એ શીખવાઈ જવું પડતું હોય, ઇન્વેસ્ટમેન્ટ માટે પૈસાઓ એ વખતે તો કાંઈ બહુ હતા નહીં. માણસોના રોજ કેવા હાલતા, નડિયામાં માર્જિન કેવડું હતું, શું કાંઈ? બહુ અઘરો પ્રશ્ન છે અને અઘરો સમય હતો એ ટાઈમે. કોન્ફિડન્સ હતો બંને ભાઈ, એટલે અમે એને ટેકો આપ્યો અને કીધું કંઈ વાંધો નહીં, બધો આગળ. એમની અંદાજે એ વખતે નડિયાનું કારખાનું ઊભું કેટલામાં થઈ જતું હતું? ટૂંકમાં સાથ સહકાર બધાનો મળી રહ્યો અને એક સાહસ પછી અમે કર્યું ગ્લેઝ ટાઇલ્સનું. અહીંયા 300 બોક્સથી સ્ટાર્ટ કરેલું. કઈ ટાઇલ્સ કાઢવામાં આવતી? ફૂટ બાય ફૂટ, 2 ફૂટ બાય 2 ફૂટ, કેટલી? ફૂટ તો ભૂલી જાઓ, ઇંચમાં વાત કરો. 96 પછી 2 વર્ષે, દર 2 વર્ષે લગભગ કાંઈ ને કાંઈ નવું કારખાનું નવું કરતા જાય. બાકી એ માતાજીની, ભગવાનની દયા, માતાજી બધાની કૃપા. વેપારની સાથોસાથ ઘરની અંદર પેલું વાહન વ્હીકલ કયું આવ્યું હતું? તો અમારા પરસોત્તમભાઈએ રાજદૂત લીધેલું. ચાઇનાનું જોઈને તો એમ થયું કે આ તો ઘણું સારું છે એમ આ ઇન્ડસ્ટ્રી. આપણે તો હજી ઘણા પાછળ. હા, આપણે કાંઈ છે જ નહીં, આપણે કાંઈ છે જ નહીં. એટલે 7-8 કારખાનાઓનો ધમધમાટ, આર્થિક આવકની સમૃદ્ધિ, સામાજિક પ્રતિષ્ઠા, આ બધું એક હાઈપ લેવલ ઉપર હતું. એટલે હાઈપ લેવલમાંથી એવું તો શું થયું કે ગ્રુપ અલગ થયા, કારખાનાઓ, યુનિટો અલગ અલગ થયા, શું કહેશો? મનુષ્યના જીવનના ત્રાજવાના 2 પહેલું છે, એક છે સામાજિક અને એક છે વ્યવસાયિક. નસીબદાર હોય છે એ વ્યક્તિ કે પરિવાર જે આ બંને ત્રાજવાના પહેલુંને સમાંતર રાખીને ચાલી શકતા હોય છે. અને મોરબીની અંદર જ્યારે પણ વ્યવસાયિક નામ આવે કે પછી સામાજિક ક્ષેત્રમાં અગ્રણી તરીકે નામ આવે તો આ નામ આપણે હંમેશા યાદ કરતા હોઈએ છીએ. આરબી ન્યૂઝની અંદર આપ સૌ લોકોનું હાર્દિક સ્વાગત છે ને હું છું તમારી સાથે રવિ બરાસરા. સિરામિકની ગઈકાલ કેવી હતી, આજ કેવી છે અને આવતીકાલ કેવી રહેવાની છે, આ સંદર્ભમાં અલગ અલગ આપણે ઇન્ટરવ્યૂની સિરીઝ કરી રહ્યા છીએ. ત્યારે આજે આપણી સાથે વિશેષ વાર્તાલાપ માટે સનહાર્ટ ગ્રુપના ડાયરેક્ટર જગદીશભાઈ વરમોરા આપણી સાથે જોડાયા છે. સૌથી પહેલાં સ્વાગત છે જગદીશભાઈ. નમસ્કાર. અને આમ તો તમારું ખૂબ જાણીતું ગ્રુપ, સિરામિકની અંદર એ ખૂબ મોટું નામ. મારે શરૂઆત એ પૂછવું છે કે આ બધી જાહો જલાલી, આ નામના આ બધું પહેલેથી હતું? મોરબીમાં તમે રહેતા કે ગામડેથી આવ્યા, શું કાંઈ છે? પહેલાં એ બેકગ્રાઉન્ડ કયો. આવી જાહો જલાલી તો પહેલાં નહોતી. હા, પણ એક વસ્તુ તો હતી અમારા વડવાઓની અંદર, બ્લડની અંદર. ઓકે. કે અમારા જે બાપુજીના બાપુજી એટલે મારા દાદા, એ બી સેવાભાવી તો હતા જ. બિઝનેસ કે નહોતા, ખેતીવાડી કરતા હતા, પણ સેવાભાવી તો વિશિષ્ટ સ્થાન અમારા ગામમાં પણ હતું એમનું. એમ આમ તમારું મૂળ ગામ કયું? મૂળ ગામ અમારું સરા છે. સરા? સરા, હા. હળવદનું? મૂડી તાલુકો આવે છે. મૂડી અને તાલુકો. હળવદથી 28 કિલોમીટર થાય. બરાબર છે. તો એ ગામની અંદરથી કેટલા વર્ષ એ ગામમાં રહ્યા છો? તો તે ગામથી આ બાજુની સાઈડ આવવાનું કેટલા ટાઈમ પહેલાં થયું? ગામની અંદર બી અમારા જે મોટા ભાઈ છે એમને, જોકે મારા બાપુજીએ બિઝનેસ સ્ટાર્ટ કરેલો ઘણા વર્ષથી, 50 વર્ષ પહેલાંની વાત છે. 50 વર્ષ પહેલાં એક નાની એવી દુકાન સ્ટાર્ટ કરેલી બાપુજીએ. શેની દુકાન હતી? કરિયાણાની દુકાન. બરાબર, ગામમાં જે સામાન્ય હોય છે એવું. હા. ને ત્યાર પછી ક્રૂડ ઓઇલનો ધંધો બી અમારા કઝિન બ્રધર છે મોટા ભાઈ પરસોત્તમભાઈ, એમને સ્ટાર્ટ કરેલો. ઓકે, ઓઇલનો ધંધો પરસોત્તમભાઈ ચાલુ કર્યો. ક્રૂડનો, જે પેલા ઓઇલ એન્જિનો જ હતા હા ગામમાં. બરાબર. એટલે ક્રૂડનો વપરાશ વધારે હતો. અને બાકી લાતીનો એની સાથે સાથે બી અમે બિઝનેસ સ્ટાર્ટ કરેલો. એમની ગામડે હતા ત્યારે કેટલા લોકોનો પરિવાર હતો, કેટલા ભાઈઓ હતા, કોણ કોણ હતું ઘરમાં, શું કાંઈ? મારા બાપુજીને રિયલ બ્રધર 2 છે. ઓકે. રિયલ બ્રધર 2 છે. એટલે બાપુજીના મોટા ભાઈ છે, એમનું નામ જીવરાજભાઈ છે.
બરાબર. મારા ફાધરનું નામ ગણેશભાઈ છે બરાબર. અને દાદાનું નામ શિવા બાપા છે. ઓકે. એટલે શિવા બાપાનું જીવન બી સોશિયલી કયો કે ધાર્મિક કયો આમ પહેલે અતિ વિશેષ ટૂંકમાં રચા પચા રહેતા. એ સંસ્કાર અમારા બંને પરિવારમાં આવ્યા છે. બરાબર. હા, જીવરાજ બાપાના પરિવારમાં અને ગણેશ બાપાના પરિવારમાં બંને પરિવારમાં સંસ્કાર આવ્યા છે. ઓકે. એટલે જે સોશિયલી જે કહીએ ને, તમે જે કીધું ને કે ભાઈ જે સામાજિક લેવલે, હા. સામાજિક લેવલે અમે બે પરિવાર જે આગળ પડતા છીએ એનું રીઝન આ જ છે કે જે અમારા બ્લડમાં છે. હા. અમારા દાદાના સંસ્કારો, વડીલોના સંસ્કારો હા. એ અમારા બ્લડમાં આવ્યા છે. એના હિસાબે અમારું જે લોકો માટે, લોકો પ્રત્યે અને લોકો માટે શું વિશેષ કરી શકીએ, હા. યોગદાન શું આપી શકીએ, એ અમારા હાર્ટમાં પહેલે રહેલું છે આમ. અને બરાબર. કાયમી માટે રહેશે એવી ભગવાનને પ્રાર્થના કરીએ. આમ નોર્મલી કુટુંબની અંદર એ વખતે તો મને લાગે 50 વર્ષ પહેલાં જ કે ભણતરનું તો એવું બધું હઈશું નહીં, પણ આમ બધા ભાઈઓનું ભણતર કેવું સામાન્ય? ભણતર વિશેષ નહોતું. મારા કઝિનભાઈ વલ્લભભાઈ છે કોલેજમાં હતા, પણ કોલેજ પૂરી નહોતી કરી. હા. ત્યાર પછી ભગવાનની કૃપાથી હું એક અમારા ગામ ખાતે પાટીદારમાં પટેલની અંદર હું એક જ એન્જિનિયર થઈ શક્યો હતો એ સાલમાં. બરાબર. એટલે સમજો ને 88ની વાત છે આ. 88માં મેં 82માં મેં એડમિશન લીધું હતું બેંગ્લોર યુનિવર્સિટીમાં. બરાબર. અને બી સિવિલ એન્જિનિયરિંગ એ ટાઈમે મેં કરેલું છે. એ વખતે. હા, એ વખતે કરેલું છે. બરાબર. આમ વ્યવસાયની શરૂઆતમાં તમે જેમ કીધું કે પ્રોવિઝન સ્ટોર હતો, પછી પરસોત્તમભાઈ ઓઇલનું કરતા, પછી કયો વ્યવસાય કર્યો કે શું? પછી બધો ખેતીવાડી, એગ્રીકલ્ચર જે પ્રોડક્ટ આવે છે, ઘઉં, મગ, મઠ, તલ, કપાસ, એ બધાનો વેપાર અમે સ્ટાર્ટ કરેલો. ઓકે. સરાની અંદર જ. બરાબર. સરાની અંદર. સમજાઈ અને ગયું. આ વેપારની સાથે સાથે અમે એક ઓઇલ મિલ બી કરેલું એ ટાઈમમાં. બરાબર. ઓઇલ મિલ, મગફળીનું. એટલે એ જે ઓઇલ મિલ તમે કહો છો કે હા. ઓઇલ મિલનો વિચાર કોનો હતો ચાલુ કરવાનો? એ વિચાર આમ જોઈએ તો આખા પરિવારનો જ ગણાય, બરાબર. પણ એમાં સહભાગીમાં ગોવિંદભાઈ છે, પરસોત્તમભાઈ છે, અને બે બાપાનો બી ખરો વિચાર એમ હા. કે બરાબર. આજે તેલ શુદ્ધ અને ચોખ્ખું આપણા એ વિસ્તારની અંદર મળે. હા. બરાબર એ છે. ભેળસેળનો પ્રમાણ તો દરેક જગ્યાએ હોય જ છે. એટલે શુદ્ધ અને સાત્વિક તેલ જરૂરી છે માણસ માત્રને. એટલે એ હેતુથી અને આપણી જે આજુબાજુની પ્રોડક્ટ છે, મગફળી જે ઉત્પાદન થાય છે, એનો વ્યાજબીસર લોકોને પ્રાઇઝ મળે. સમજાઈ ગયું. અને આપણે પહેલેથી એમ આપણા શું છે કે બ્લડમાં છે કે ભાઈ પ્રોફિટ, નોમિનલ પ્રોફિટથી જ આપણે કામ કરીએ છીએ પહેલેથી. બરાબર. લોકોને વધારે બેનિફિટ થાય, સપ્લાયરને થાય, યુઝર્સને વ્યાજબી ભાવે તેલ મળે, ચોખ્ખું મળે. હા. એ હિસાબથી જ અમે ઓઇલ મિલ ત્યાં કરેલું. ઈ કેટલા વર્ષ ચાલુ રાખ્યું હશે? ઓઇલ મિલ લગભગ અંદાજે 6 થી 7 વર્ષ ચલાવ્યું એ ટાઈમમાં. 6 થી 7 વર્ષ. 6 થી 7 વર્ષ. બરાબર છે. પછી કયો વ્યવસાય કર્યો? અને સાથે સાથે અમારે આ ખેતીવાડીનું બધું ચાલુ બિઝનેસ ચાલતો હતો. અમે એમાં તલ, મગ, મઠ, જે કંઈ એગ્રીકલ્ચર પ્રોડક્ટ આજુબાજુમાં બધી જે થતી, કપાસ છે, એટલે એમાં બી અમારો એમ તો આ જ હતો કે ભાઈ લોકોને વધારે કેમ ફાયદો થાય એમ. ઓકે. એટલે જે કંઈ પ્રોડક્ટ છે, આજે માનો કપાસ છે તો કપાસ અમે ડાયરેક્ટ ખેડૂત પાસેથી લેતા અને પછી એ કપાસ અમે ડાયરેક્ટ જીનિંગ ફેક્ટરીને આપતા. જેથી કરીને શું છે કે વચ્ચેના જે કંઈ એજન્ટ હોય કે વેપારી હોય એ બધાના પ્રોફિટનો શેરિંગ થાય. સમજાઈ ગયું. જે ઉત્પાદન કરે છે મહેનત કરી એ લોકોને વધારે ફાયદો થાય એ હેતુથી. ઊંઝા માર્કેટિંગ યાર્ડ મોટું હતું એ ટાઈમમાં. જીરું છે, ઈસબગુલ છે, એ ટાઈપના જે કંઈ ટૂંકમાં જ્યાંથી ઉત્પન્ન થાય છે અને પછી એનો એન્ડ પ્રોસેસ ક્યાં છે, એટલે ડાયરેક્ટ ટૂંકમાં સેટિંગ કરવાની એમથી અમે કાયમી વેપાર ત્યાં કરેલો. ઓકે. વેપારની સાથોસાથ ઘરની અંદર પેલું વાહન વ્હીકલ કયું આવ્યું હતું? પેલું વાહન આવ્યું હતું એમ્બેસેડર કાર આવી હતી. આમ તો જો કે વાહન એટલે બાઇકની જો વાત કરતા હોય તમે તો પરસોત્તમભાઈએ રાજદૂત લીધેલું, પણ એ ટાઈમે રાજદૂતનું એક નામ હતી એમ. ઓલા ઋષિ કપૂર અને અમિતાભની પિક્ચરમાં જે રાજદૂત ફિલ્મ બને એમાં મોટા ટાયર વાળું હતું, નાના ટાયર વાળું? મોટા ટાયર વાળું. મોટા ટાયર વાળું જે બુલેટ ટાઈપનું જનરલ જે અત્યારે બધા ટાયર હોય છે. બરાબર. ઈ પેલું 2 વ્હીલ પેલું રાજદૂત લીધેલું. અને પછી 4 વ્હીલ કઈ લીધી? 4 વ્હીલની અંદર
સૌથી પહેલાં એમ્બેસેડર Ambassador. લીધેલી, એ બી સેકન્ડ હેન્ડ લીધેલી. એમની ઈ કયા વ્યવસાયમાંથી કમાઈને લીધી હતી? એ આ બધો જે કે ખેતીવાડી ઓલા કપાસ ને હા, કરતા હતા તલ, મગ, એમાંથી. કપાસ, મગફળી. સમજાણો. તો ધીમે ધીમે બીજી લાઈનમાં, બીજું મેન્યુફેક્ચરિંગમાં એમાં આવવાનો વિચાર કોનો હતો અને એમાં કેવી રીતે આવ્યા? આમ તો પછી શું અમે શું જો કર્યું? સંયુક્ત પરિવારમાં રહેલા છીએ હા. અને સંયુક્ત વિચારોને પ્રાધાન્ય પહેલેથી આપી છીએ. હા, બરાબર છે. એટલે સંયુક્ત વિચાર જ હતો હા, કે હા. ભાઈ આપણે આ કરીએ છીએ. જેમ જેમ અમે ભણી ગણીને કે પછી ધંધે ચડતા ગયા કે ભણ્યા ન ભણ્યા તો બી કાંઈક કરવું તો કરવું પડે. તો જે બિઝનેસ અમે જે કરતા ખેતીવાડી પ્લસ આ કરતા, ખેતીવાડી બી અમારી સરાની અંદર મોટામાં મોટી હતી એટલા એરિયાની અંદર. અને સાથે સાથે જેમ માનો કે વલ્લભભાઈ આવ્યા, પરસોત્તમભાઈ, પછી માનો કે રમણભાઈ આવ્યા, ગોવિંદભાઈ આવ્યા, ભૂધરભાઈ આવ્યા. એટલે જેમ જેમ બધા ભાઈઓ મોટા થતા ગયા ને આવતા ગયા એમ પછી જે કંઈ કરી છે એની અંદર કરવું એના કરતાં કાંઈક એક્સ્ટ્રા એક બીજી લાઈન સ્ટાર્ટ કરીએ એમ. ઓકે. એટલે એવો બધા પરિવારે મળીને વિચાર કરેલો. એટલે 1984ની અંદર ઓકે. અમે નળિયાની ફેક્ટરી મોરબીની અંદર નહીં સ્ટાર્ટ કરેલી. હા, ત્યારે એવું હતું કે કોઈ એક ભાઈ કે બે ભાઈ આવ્યા હોય પછી બીજાને લઈએ એવી રીતે હતું કે પેલા બધાય? બે ભાઈ જ આવ્યા હતા. કોણ? પેલા ગોવિંદભાઈ આવ્યા હતા અને રમણભાઈ આવ્યા હતા. બરાબર. હા. અને ઈ જે નરિયન કારખાનું કર્યું તેનું નામ શું હતું? સનશાઇન ટાઇલ્સ એન્ડ પોટરીઝ. સનશાઇન ટાઇલ્સ એન્ડ પોટરીઝ લીલાપર રોડ ઉપર છે અત્યારે. લીલાપર રોડ ઉપર. હા, હજી જગ્યા અને કારખાનું હા, અત્યારે બી છે. સમજાઈ ગયું. એટલે એ નરિયાની શરૂઆત થઈ હતી. નડિયાથી ઇન્ડસ્ટ્રીયલ લાઇનમાં નડિયાથી શરૂ. નડિયાથી તમારી એન્ટ્રી. પણ એ વખતે નરિયામાં માર્કેટિંગ ને બધું અઘરું જે છે ને, વાહન વ્યવસ્થા એવડી ન હોય, એ શીખવાઈ જવું પડતું હોય, ઇન્વેસ્ટમેન્ટ માટે પૈસાઓ એ વખતે તો કાંઈ બહુ હતા નહીં. જોકે એમ્બેસેડર આવી ગયા એટલે મૂડી તો થોડી ભેગી થઈ ગઈ છે. બહુ અઘરો પ્રશ્ન છે અને અઘરો સમય હતો એ ટાઈમે. પૈસા બહુ મહત્વના હતા અને પૈસાની શોર્ટેજ બી હતી. પૈસા એટલા ઇઝી કમાવા એવી સહેલા નહોતા, કારણ કે એ ટેકનોલોજી નહોતી અને આવડત બી એટલી. આઈક્યુ પાવર કયો આજનો યંગ જનરેશનનો આઈક્યુ પાવર અને તેદુનો આઈક્યુ પાવર એ બધું તો લાર્જ ડિફરન્સ છે જ એમ. છે. પણ છતાં બી શું છે કે પરિવારની એકતા, લોકોના સારા કામ કરીએ છીએ, માતાજી અને ભગવાનની કૃપાથી. એ ટાઈમ બી અમે જે નળિયાની ફેક્ટરી કરેલી ને, લેટેસ્ટ ટેકનોલોજી વાળી ટનલ કિલન કરેલી એ ટાઈમે બી. એ ટાઈમે? હા, એ ટાઈમે બી ટનલ કિલન કરેલી અમે. બરાબર. પ્રોડક્શન કેવડું નીકળતું? પ્રોડક્શન એટલે સમજો ને કે જે સામાન્ય કિલનની અંદર થતું એના કરતાં લગભગ 5-6 ગણું થતું. કારણ કે આ છે રોટરી ટાઈપની હતી. એટલે એક બાજુ નળિયા ગોઠવતા જાય લોકો, લેબર, અને બીજી બાજુ પાકતા જાય. એટલે એક બાજુથી ટૂંકમાં પાકેલો માલ બહાર કે કિલનની અંદરથી કાઢતા જાય. ઓકે. એ વખતે નરિયાની તમારી શરૂઆત થઈ. હવે અત્યારે તો કોઈ સિરામિકનું કારખાનું નાખતો તો આટલા બધા કારખાના એટલે એકબીજાને ટેકો રહીએ. આ મશીનરી જોઈએ અહીંથી મળે, મોબાઈલ ઉપલબ્ધ છે એટલે બધી વસ્તુઓ થઈ જતી. પણ એ વખતે નડિયાની અંદર એ ઊભું કરવામાં બહુ તકલીફ જાજી પડી હશે ને? માણસોના રોજ કેવા હાલતા, નરિયામાં માર્જિન કેવડું હતું, શું કાંઈ? તેથી શું છે કે આપણે જે આ કર્યું ને ટેકનોલોજીકલ લેટેસ્ટ જ હતી એટલે સ્વાભાવિક છે તકલીફ તો પડે જ. પણ હવે એક આપણી સોચ હોય, એમ હોય અને લક્ષ્ય હોય, એટલે ટૂંકમાં બધું આપણે સર કરી ગયા અમે એ ટાઈમે. બરાબર છે. અને સારું એવું ક્વોલિટી વાઇઝ બી આપણું સનશાઇનનું નામ હતું. ઓકે. એ કેટલા વર્ષ હજી ચાલુ જ છે? એટલે ના, એટલે એકચ્યુઅલી હું હવે શું છે કે રૂફિંગ ટાઇલ્સ રહી આમ તો શું ઓપડેટેડ થઈ ગઈ કહેવાય ને હવે. કારણ કે જે આ બધા સ્લેબ ને બધું આવતા વપરાશ બહુ એકદમ ઘટી ગયો. ટૂંકમાં જે એકદમ નાના વિલેજ છે કે જ્યાં થોડી ઇન્કમ ઓછી છે, જે લોકો સિમેન્ટ ને ટૂંકમાં કોસ્ટ વધારે મકાન માટે કે કોઈ પણ બનાવવા માટે નથી શેર કરી શકતા, સ્પેન્ડ કરી શકતા, એ લોકો માટે ટૂંકમાં યુઝ થાય છે. જે સામાન્ય વર્ગ છે સાવ બહુ ઓછી ફેક્ટરી અત્યારે ચાલે છે. સ્લેબ બને અને જે ડ્યુરેબિલિટી અને લાઈફ ને બધું ઘટતા એનો વપરાશ ઘટતો ગયો. એમની જે વખતે ધારો કે નરિયા હતા તો પરિવારનું શિફ્ટિંગ એ નરિયા ઉદ્યોગ જાયમાં પછી થયું કે પછી ટાઇલ્સ આવ્યા પછી થયું? નડિયામાં એક ફેક્ટરી આપણે બહુ વેલસેટ થઈ ગઈ હતી. 3-4 વર્ષ પછી બાજુમાં એક ફેક્ટરી વેચાતી હતી.
બરાબર. એનું નામ છે જય સ્ટાર. એટલે પછી ગોવિંદભાઈ અને રમણભાઈ બંને અમે બધા વધારે પડતા સરા જ રહેતા, એ બે ભાઈ જ અહીં રહેતા. ઓકે. એટલે આવેલા અને રજૂઆત કરી કે ભાઈ આ આપણે બાજુમાં જ છે ફેક્ટરી, વેચાવું છે અને અમે અમારી રીતે સક્ષમ છીએ, હા, તમારી કંઈ અમારે બીજી જરૂર નહીં પડે, ખાલી તમને પૂછીએ જ છીએ અમે કે આ ભાઈ અમે આ એક બાજુમાં છે તો સાહસ કરીએ છીએ, તો તમારો ખાલી ઓપિનિયન જોઈએ છે. એટલે બધા પરિવારે મિટિંગ કરીને કીધું કે ના વાંધો નહીં, તમને કોન્ફિડન્સ હોય, તમને તમારી રીતે વિશ્વાસ હોય કે ભાઈ આપણે એ લઈએ અને આપણે 2-3 વર્ષ કે 4 વર્ષમાં આપણે ટૂંકમાં એમાંથી ઇન્વેસ્ટમેન્ટ સાઇડથી કે આ તે બધી રીતે બહાર નીકળશું, માર્કેટિંગ સાઇડથી બી તકલીફ નહીં પડે. એટલે કોન્ફિડન્સ હતો બંને ભાઈને, એટલે અમે એને ટેકો આપ્યો અને કીધું કંઈ વાંધો નહીં, વધો આગળ. એમની અંદાજે એ વખતે નરિયાનું કારખાનું ઊભું કેટલામાં થઈ જતું હતું? 35 લાખ આજુબાજુ અમે ત્યારે એ ટાઈમે ઇન્વેસ્ટમેન્ટ નરિયામાં. સમજાઈ ગયું. તો નરિયાનું એ બીજું કારખાનું લીધું, પછી એને કેટલા વર્ષ હલાવ્યું, અથવા તો પછી ત્રીજું કારખાનું કર્યું, પછી ટાઇલ્સમાં શિફ્ટ થયા? એટલે સમજો ને 84 to 96, હા, એટલે 10-12 વર્ષ થયા, સમજો ને 10-12 વર્ષ પછી 4-5 વર્ષ સનસાઇન ચલાવ્યું, પછી બંને સાથે 5-6 વર્ષ ચલાવ્યા. ત્યાર પછી વિચાર આવ્યો કે હવે આ ઇન્ડસ્ટ્રી લાઇનમાં થોડુંક આપણને મજા આવે છે એમ. હા, એટલે હવે આમાં કંઈ નવું ઇન્ડસ્ટ્રીમાં જ કંઈ નવું કરીએ એમ. એટલે વળી બંને ભાઈ પાછા સરા આવેલા. બરાબર. અને વાત કરી. અત્યારે આ બધું ગ્લેઝ ટાઇલ્સની અંદર હતું, એક એસ્ટ્રોન સિરામિક હતું મોરબીની અંદર. ઓકે. પછી ડેકોરા હતું. હા, ડેકોરા. બાકી લિમિટેડ કંપનીવાળા જે કજેરિયા કે જોન્સન, ડિટકો ને એ બધા જોન્સ તો હતા જ, સોમાણી ને બધા. એટલે પછી એ ટાઈમે બે ભાઈએ બધું સર્વે કર્યું, સ્ટડી કર્યું, અને થોડાક અમારા પછી રિલેશન થઈ ગયા હતા અહીંયા 10-12 વર્ષથી. એટલે થોડા ટેકનિકલ હોય છે જે સંબંધી અમારા બધા, એ બધા બી ટૂંકમાં સાથ સહકાર બધાનો મળી રહ્યો. અને એક સાહસ પછી અમે કર્યું ગ્લેઝ ટાઇલ્સનું જ અહીંયા. એ 96માં આપણે અહીંયા ઢુવાની અંદર જ હાઈવે ઉપર ફેક્ટરી સ્ટાર્ટ કરેલી. ઓકે. એટલે પહેલા કારખાનાની શરૂઆત ટાઇલ્સની લાઇનમાં 96માં. હા, ગ્લેઝ ટાઇલ્સ. ગ્લેઝ ટાઇલ્સની. અહીંયા કયા નામથી તે સ્ટાર્ટ કરેલું? આપણે સનસાઇન સિરામિકથી જ. સનસાઇન સિરામિક જેનું નામ રાખ્યું. હા, બરાબર છે. અને એ સનસાઇન નામ કોને મનમાં આવ્યું હતું કે આ સનસાઇન? કેમ કે એ જ સમયની અંદર તો મોટા ભાગે કાં માતાજીના નામથી એકાદું કોક રાખવાનું વિચારે, કાં કોઈ સામાન્ય પોતાના નામથી કંઈક વિચારવાનું રાખે. તો આ ઇંગ્લિશ વર્ડ સનસાઇન મગજમાં કોને આવ્યો હતો? બહુ આઈડિયા નથી કોને આ નામ ક્લિક થયું હતું, પણ 99% ગોવિંદભાઈને થોડુંક સનસાઇન એમ, ચમકતો સૂર્ય એમ, હા, એ થોડું મગજમાં હતું. અને એ નામ ઉપરથી શું છે કે થોડીક મેન્ટાલિટી ભાઈની હશે, એટલે એ સનસાઇન એમ વધારે પ્રિફર કર્યું એમ, ચમકતો સૂર્ય એમ. પછી એમાં કોણ કોણ આવ્યું, કેવી રીતે બધા એડ થયા, કોણ સંભાળતું, કોણ કયા ડિપાર્ટમેન્ટમાં હતું? કેમ કે તમારો કુટુંબ પરિવાર તો મોટો જ હતો. તો પછી અહીંયા સરાથી કોણ અહીંયા આવ્યું પછી કોઈ નવા, કે આ બે ભાઈઓ જ બધું જોતા? સનસાઇન ટાઇલ્સ, ગ્લેઝ ટાઇલ્સનું આપણે સ્ટાર્ટ કર્યું ત્યારે સરાની અંદર વલ્લભભાઈ અને ભૂધરભાઈ બંને આ એગ્રીકલ્ચર પ્રોડક્ટના બિઝનેસમાં હતા. એટલે પછી એ બે ભાઈને અહીંયા જવાબદારી સોંપી એમ, ગ્લેઝ ટાઇલ્સની. હા, સનસાઇનની જવાબદારી. કેમ કે એ વખતે નરિયાનું તો ચાલુ જ રાખ્યું હોય છે. સાથે સાથે પછી શું, બે ભાઈ અહીંયા હતા ઓલરેડી, બરાબર, અને બે ભાઈ આવ્યા, બરાબર, 4 ભાઈ અહીંયા થઈ ગયા. હા, બરાબર. એટલે બંને બાપુજી બી ઊભું કરવું હતું. એટલે શું છે કે અમારે બી પહેલાં બહુ કંઈક કન્સ્ટ્રક્શનનો અંત ને અમને કંઈ એવું નોલેજ નહીં, પણ બે બાપાએ શું છે કે બધું કરેલું, આમ મકાન બનાવેલા ઘરે હાથે, પછી વાડીએ કંઈ ને કંઈ કન્સ્ટ્રક્શન કરેલું. એટલે એમનું થોડુંક કોઠા સૂઝ અને આપણને માર્ગદર્શન મળે, એટલે બંને બાપા બી સાથે જોડાઈ ગયા હતા. કયા બે બાપા? જીવરાજ બાપા અને ગણેશ બાપા. ભાઈ અહીંયા આવી ગયા. હા, હા, સમજાઈ ગયું. બંને ભાઈ. પછી સનસાઇન ચાલુ થયું ત્યારે નરિયાનું બંધ કરી નાખ્યું હતું કે તો એના નરિયાનું એમને ગોવિંદભાઈ ને રમણભાઈ બંને ચાલુ સંભાળતા હતા. બરાબર છે. ચાલુ જ હતા. પછી એ વખતે સનસાઇનને ઊભું કરવામાં કેટલા દી થયા હતા? મશીનરી, કેમ કે એ ટાઈમ તો બહુ અઘરો, ટ્રાન્સપોર્ટથી માંડીને ટેલિફોન પણ એટલા નહોતા,
તો આ બધી વસ્તુઓ કેવી રીતે ઊભી થઈ હતી? એ જે કહીએ ને કે આપણે કોઠા સુધી ને ભગવાનની કૃપા એમ એક પછી એક બધું સર્વે સ્ટડી ડેકોરા છે કે બીજા બધી ફેક્ટરી છે ત્યાં બધે સર્વે સ્ટડી કરી અને બંને ભાઈ હતા અને આખો પરિવારનો સપોર્ટ હતો. જે કંઈ વ્યક્તિનો જે એક્સપિરિયન્સ છે એ બધાનો ટૂંકમાં શેર થઈ ગયો અને બધું આપણે બહુ વ્યવસ્થિત કન્સેપ્ટ એ ટાઈમે આપણે ગ્લેઝ ટાઇલ્સની ફેક્ટરી થઈ ગઈ હતી. એ સનશાઇન આમ પિકઅપ કયા વર્ષમાં વધારે પકડ્યું અથવા તો 96માં કર્યું ને એ ટાઈમ જ એવો ગોલ્ડન પિરિયડ હતો. ડિમાન્ડ જ હતી, બહુ સુવર્ણ પિરિયડ કહે ને બરાબર, એવો પિરિયડ હતો. ઓર્ડર એડવાન્સ પેમેન્ટમાં આવતા, એમ એડવાન્સ પેમેન્ટમાં ઓર્ડર આવે હા, અને આપણે આપણા શેડ્યુલ મુજબ કસ્ટમરને ડિલિવરી આપવી પડતી હતી કે ભાઈ તમને 15 દિવસ પછી મળશે, 20 દિવસ પછી મળશે કે મહિના પછી મળશે. વાહ. એવી સિચ્યુએશન હતી ટાઇલ્સની. અત્યારે જેવું નહીં 3 મહિના બાકી વાળી સિસ્ટમ વાળું કા એવું નહીં ને? પણ એ ગોલ્ડન પીરિયડ અને એ પીરિયડનો પૂરેપૂરો લાભ સનશાઇનને એ વખતે મળ્યો હશે. ત્યારે કેવું પ્રોડક્ટ લાભ એટલે હવે એ ટાઈમે બી જો મેન્ટાલિટી તમારી આ જ હતી, પણ સમય સંજોગે જે પરિસ્થિતિ હોય, આજે જે પરિસ્થિતિ છે એ પ્રમાણે આજે અમે વર્તન કરીએ છીએ અને તે દિવસે જે પરિસ્થિતિ એ પ્રમાણે તેદી બી અમે વર્તન કરતા હતા. એ વખતે સનશાઇનમાં કઈ ટાઇલ્સ કાઢવામાં આવતી? ફૂટ બાય ફૂટ, 2 ફૂટ બાય 2 ફૂટ, કેટલી? ફૂટ તો ભૂલી જાઓ, ઇંચમાં વાત કરો. એમ 4 ઇંચ બાય 4 ઇંચ, હા 6 ઇંચ બાય 6 ઇંચ બરાબર, અને 8 ઇંચ બાય 4 ઇંચ, આ 3 સાઇઝ બનાવતા એ ટાઈમમાં. બરાબર. હા, ડિઝાઇન, કલર એ બધું એ બધું ત્યારે ટેકનોલોજી એટલી હતી નહીં. એટલે જે પ્રિન્ટિંગ કરતા ને હા એ મેન્યુઅલ પ્રિન્ટિંગ કરતા, એટલે માણસો પ્રિન્ટ કરતા. પેલી આપણે જે દિવાળી ઉપર આપણે જે રંગોળી કરીએ હા 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 છાપડી જેવું આવે. કેમ આમ પેલી જે ડિઝાઇન આવે ને હા, કલર colour નાખો. એ ટાઈપનું આમાં ડિઝાઇન આવે, હા. એ ફ્રેમ વાળી અને ફ્રેમની અંદર ડિઝાઇન હોય, એ ડિઝાઇનમાં કલર નાખી ટાઇલ્સ આવી રીતના મૂકે અને પછી એની ઉપર આમ પ્રિન્ટ કરે. તો એમને એ વખતે એક કારખાનું ચલાવવા માટે કેટલા માણાની જરૂર પડતી? ત્યારે એકચ્યુઅલી શું છે કે આજે કોઈ પણ કારખાનામાં શું છે કે બોક્સ ગણો તમે કે ભાઈ સ્ક્વેર ફીટ ગણો તો 50,000 સ્ક્વેર ફીટ, Large scale. લાખ 1.5 લાખ સુધી કેપેસિટી. તે દિવસે ફૂટમાં નહોતી વાત બધી, સમજાઈ ગયું. તે દિવસે બોક્સમાં વાત હતી અને બોક્સ બી કેપેસિટી ઇન્ડસ્ટ્રીની બી બહુ ઓછી હતી. 300 બોક્સથી સ્ટાર્ટ કરેલું, રોજના ખાલી 300 બોક્સ બને. હા આજે 25,000 બોક્સ એક લાઈને બને છે. હા એ ખાલી 300 બોક્સથી સ્ટાર્ટ કર્યું હતું આપણે. બરાબર. ત્યારે લગભગ ઓછામાં ઓછા 150 આજુબાજુ તો વર્કર બધા હતા. ઓકે, એ વખતે ઓલરેડી પ્રોડક્ટની ડિમાન્ડ એટલી હતી એટલે માર્કેટિંગનો કોઈ સવાલ આવતો જ નથી, કોઈ ક્વેશ્ચન જ નહોતો. જરૂર જ નથી. કોઈ તો question પછી બ્રાન્ડ લેવલનો વિચાર કેવી રીતે આવ્યો? સનશાઇનમાંથી કયા કયા યુનિટો, કારખાનાઓ ડેવલપ થયા એના વિશે થોડુંક કહો. સનશાઇન ટાઇલ્સ આપણે વેલસેટ થયા પછી 2-1 વર્ષ પછી જ આપણે બાજુમાં એક બીજી ફેક્ટરી કરેલી, એનું નામ હતું જયસન સિરામિક. જયસન સિરામિક. ઓકે. અને ત્યાં આપણે શું છે કે જે 8 બાય 12 કહીએ, 8 ઇંચ બાય 12 ઇંચની ટાઇલ્સ. અત્યારે આજની તારીખે 1600-3200 જેવી ગણાય. એ ટાઈમમાં બરાબર 1600 mm બાય 3200 mm જેવી ગણાય. એટલે એ 8 ઇંચ બાય 12 ઇંચની આપણે થોડું લેટેસ્ટ અને નવું જે ટાઇલ્સ છે ને પહેલાં રોલર કિલનમાં જ બનતી. બરાબર. આપણે એ ટાઇલ્સ છે ને ટનલ કિલનમાં ડેવલપ કરેલી. હા 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 ટનલ કિલનમાં એટલે ટનલ કિલમાં શું આમ થપ્પા લાગે અને ફાયરિંગ થાય. એટલે એટલું જે રોલરની અંદર જે બધી બાજુથી ગરમી લાગે આખી સરફેસમાં, ટોપ બોટમ સાઈડ બધે થપ્પા હોય એમાં ગરમી એટલી પરફેક્ટ ના લાગે. એટલે ફાયરિંગ એટલું જે રોલરમાં પ્રોપર જે થાય એ ટનલમાં ના થાય. એટલે તેમ છતાં એમાં બી આપણે ઘણી મહેનત બધાએ કરેલી આખા પરિવારે. અને અમે વેલસેટ રોલરની કમ્પેરેટિવમાં 8 ઇંચ બાય 12 ઇંચની ટાઇલ્સ આપણે એમાં સક્સેસફુલ બનાવી શકાતા. બરાબર. અને એની ઓલરેડી ડિમાન્ડ એટલી હશે એટલે માર્કેટિંગની કંઈ એવી માર્કેટિંગનો તો કોઈ ઇસ્યુ જ નહોતો. સમજાઈ ગયું. 2 કારખાના થઈ ગયા પછી ત્યાર પછી અમે ગ્લેઝ ટાઇલ્સ એટલે વોલ ટાઇલ્સ ટૂંકમાં દિવાલમાં લાગે. ત્યાર પછી અમને વિચાર આવ્યો કે આ 2 પ્લાન્ટ સેટ થઈ ગયા છે તો હવે કાંઈ આગળ આમાં ટાઇલ્સની અંદર જ આગળ વધીએ એમ. અને ઓલ ઓવર સારું હતું એમ, ટૂંકમાં પ્રોફિટ બી સારું હતું અને માર્જિન ટૂંકમાં વેલ સેટ હતા બધી રીતે.
એટલે પછી વિચાર કર્યો કે 2000ની સાલમાં 96 પછી 2 વર્ષે દર 2 વર્ષે લગભગ કાંઈ ને કાંઈ નવું કારખાનું નવું કરતા જ આવ્યા છીએ માતાજીની ભગવાનની દયા માતાજી બધાની કૃપા એટલે પછી અમે કીધું હવે આ વોલ ટાઇલ્સમાં તો એક લિમિટેશન આવી ગઈ કે 8 ઇંચ બાય 12 ઇંચ એટલે મોટી સાઇઝ એ ટાઈમની અંદર એટલે પછી કીધું હવે ફ્લોર ટાઇલ્સની અંદર ઝંપલાવીએ એમ ઓકે એટલે એ ટાઈમમાં પછી આપણે સ્ટડી કર્યું હતું સનોરા છે કે જે કંઈ બ્રાન્ડેડ કંપની હતી એ 2-3 કંપનીની વિઝિટ કરેલી અને સર્વે કર્યું સ્ટડી કર્યું આપણે ત્યારે શું છે કે આપણે એટલા ટૂંકા સક્ષમ નહોતા કે નવી મશીનરી લઈ શકીએ 2 કારખાના ધમધમતા છતાં પણ એ શું છે ટર્નઓવર નાના હતા ને એમ ટર્નઓવર એટલા નહોતા 300 બોક્સ આમાં બને પણ 500 બોક્સ આમાં બને પણ બોક્સે માર્જિન અત્યાર કરતાં વધારે માર્જિન નો ડાઉટ માર્જિન સારા જ હતા પણ પ્રોડક્શન કેપેસિટી પણ કેપેસિટીના હિસાબથી લિમિટેશન આવે ને હા પ્રોડક્શન વધારે હોય આજની જેવું તેથી પ્રોડક્શન હોત તો એક જાતનું સમજો ને કે ટોપ જેવું થઈ જાય એ ટાઈમમાં જો આવું હોત તો હા બરાબર છે એટલે ઓછા પ્રોડક્શનના હિસાબથી ટૂંકમાં લિમિટેડ ટૂંકમાં નવી મશીનરીનું ઇન્વેસ્ટ કરી શકી એવી પરિસ્થિતિ નહોતી એમ એટલે સેકન્ડ હેન્ડ મશીનરી આપણે ઇટાલીથી બધી હા એક કયા નામથી ચાલુ કર્યું હતું એ પછી આપણે કર્યું હતું સન હિલ સિરામિકના નામથી 2000ની સાલમાં સન હિલ ઓકે અને આ બધા કારખાનો આ બધું પહેલેથી સંયુક્તમાં હતું બરાબર ને સંયુક્તમાં હા સનિલ બી સંયુક્તમાં જ હતું એટલે ઓલરેડી કુટુંબ મોટું હોય એટલે અલગ અલગ ભાઈઓ અલગ અલગ જગ્યા ઉપર રહ્યા સંભાળ્યું પછી 2000 સાલ સનિલ જ્યારે સ્ટાર્ટ કર્યું ને ત્યારે શું છે કે અમારા ફેમિલીમાં આમ તો એજ્યુકેશનમાં હું એક જ બી સિવિલ એ ટાઈમમાં હતો બરાબર એટલે અહીંયા બી થોડુંક આ બહારના મશીનરીની ને થોડુંક ઇંગ્લિશની જરૂરત પડે એટલે જોકે ભત્રીજા બી સક્ષમ જ હતા પણ થોડું અહીંયા ડેવલપિંગ વિશેષ કરવા માટે મેમ્બરોની બી જરૂર પડે વધારે કરવી આ એટલે હું પહેલાં સુરેન્દ્રનગર હતો એટલે સુરેન્દ્રનગરથી પછી અહીંયા આવ્યો હું કઈ સાલમાં 2000ની સાલમાં જ્યારે ઓલો ત્રીજું યુનિટ ચાલુ થયું ત્યારે એટલે આ સનિલ સિરામિકનું બધું લેઆઉટ છે પ્લાન છે બધું સર્વે સ્ટડી ટેકનિકલી બીજું ત્રીજું બધું ઓલમોસ્ટ ટૂંકમાં જોયું ફેમિલીના રિસ્પોન્સિબલ પર્સનને તરીકે અને ફેમિલીએ મને જવાબદારી આપેલી એટલે મેં બધું ટૂંકમાં એ બધું ઊભું કરેલું ઓકે 3 કારખાના 2 નરિયાને ત્યાં ચાલુ જ હતા નડિયાના એજડી ચાલુ જ બરાબર એટલે 5 તો થઈ જ ગયા હા તો પછી ઓલો ધંધો ધીમે ધીમે પછી હંકેલો કરીને ત્યાં ઓછું કરી આ બધું જેમ વધારે સેટ થતું ગયું એમ એ બધું થોડુંક પ્રમાણસરતા કરતા ગયા અમે બરાબર પહેલાં ત્યાં અમે એટલું કરતા કે આ બાજુ તમે સમજો 28 કિલોમીટર હળવદ છે હા પેલી બાજુ મૂળી 30-35 કિલોમીટર છે આ બાજુ થાનગઢ 28-30 કિલોમીટર આ બાજુ સમજો તો વાંકાનેર સમજો 45 કિલોમીટર એટલે ઓછામાં ઓછા અમે છે ને 25 થી 35 કિલોમીટર સુધી ટૂંકમાં ખેતીવાડી બધો માલ અમે બહુ મોટો વેપાર હતો મારો જબરજસ્ત વેપાર હતો અને એ વેપાર પછી હળવેળે શું છે કે કોમ્પિટિશન છે તેને ખોટા કરવાવાળાની કોમ્પિટિશન કરવી ને એ બધું થોડું હળવેળે મગજમાં ઘટતું ગયું એટલે ઇન્ડસ્ટ્રીનું સેટ થતું ગયું એટલે એ પછી ઓછો કરતા ગયા બિઝનેસ સમજાઈ ગયું એટલે ઓલમોસ્ટ જ્યારે ત્રીજું યુનિટ ચાલુ થયું ત્યારે અહીંયા બધું ઓલરેડી પૂરું થઈ ચાલુ તો હતું જ ત્યાર પછી અમે ટૂંકમાં અમારા સાઈડ બિઝનેસ અમારા ભાણેજ છે તે બધા સંભાળતા ટૂંકમાં બધા ભાઈઓ હતા અને જે જોરશોરથી જે બધું કરતા એ થોડું ઓછું કરતા ગયા અહીંયા વધારતા ગયા પછી જોકે આમ તો 96 અને 98માં જયસન કર્યું એટલે 96 થી થોડું તો ઓછું કરતા ગયા કારણ કે આ 2 ભાઈ મેઇન હતા સમજાઈ ગયું વલ્લભભાઈ અને ભુદરભાઈ એટલે પછી હળવે ત્યાં પછી બીજા અમારા જે સગાવાલા આ તે બધાને ટ્રેન જે સાથે કરતા હતા એને થોડું પ્રમોશન આપ્યું ને એ લોકોને કીધું હવે તમે સંભાળો એ રીતે પછી 96, 98 અને 2000 સાલમાં ત્રીજું યુનિટ પછી આગળ આપણે કેવી રીતે વધ્યા 2000ની સાલ પછી અમે બાજુમાં જ અમારે સનહિલની બાજુમાં નોકિયા કરીને ફેક્ટરી હતી નોકિયા એટલે મોબાઈલ આવતા એ કંપની નામ છે ખાલી નોકિયા એટલે પછી 2 વર્ષ પછી આ સેટ થઈ ગયો 2-2.5 વર્ષ પછી અમે એ લીધેલું એમ નોકિયા બાજુમાં પછી 2004 2004માં
આ બધા વેલસેટ હતા, ધંધા બધા વ્યવસ્થિત હતા, ફેક્ટરી 3 વ્યવસ્થિત હતી, નોકિયા બી વ્યવસ્થિત સેટ હતું. પછી 2004માં અમને વિચાર આવ્યો કે હજુ આમાં ટાઇલ્સમાં કંઈ આગળ વધીએ એમ. તો એ ટાઈમે ફ્લોર ટાઇલ્સની અંદર જ જે અમે આ બનાવતા સનીલની અંદર એના કરતાં વિશેષ વિટ્રીફાઈડ ટાઇલ્સ કહેવાય, જે અત્યારે મેજર રોલ થઈ ગયો છે ફ્લોર ટાઇલ્સની અંદર વિટ્રીફાઈડ ટાઇલ્સનો, જે જીવીટી કે મૂળ તો વિટ્રીફાઈડ જ છે, ખાલી સરફેસ જીવીટી છે. એટલે વિટ્રીફાઈડમાં સોલ્યુબલ સોલ્ટ પ્રોડક્ટ ત્યારે પ્રચલિત હતી, ફેમસ હતી એમ. સોલ્યુબલ સોલ્ટમાં જે ઓટોમેટિક પ્રિન્ટિંગ મશીન અને જે ડિઝાઇન હોય ને એમાં પછી જે કંઈ આપણે કલર સોલ્યુબલ સોલ્ટના નાખી અને ઓટોમેટિક પ્રિન્ટ થાય, અને એ રીતની ટૂંકમાં વિચાર આવ્યો અમને. એટલે આપણે ચાઇના છે, ઇટાલી છે, મેઇન હબ ગણાય સિરામિક મશીનરીના અને ટાઇલ્સ બનાવવાવાળા બધા. એટલે ત્યાં અમે, હું છે, રમણભાઈ છે, પછી ભત્રીજા પ્રમોદભાઈ છે, પછી ભત્રીજા મનોજભાઈ છે, અમે ચારે બધું સર્વે કર્યું, સ્ટડી કર્યું, અને ચાઇનાનું જોઈને તો એમ થયું કે આ તો ઘણું સારું છે એમ, આ ઇન્ડસ્ટ્રી તો આપણે તો હજી ઘણા પાછળ. હા, આપણે કાંઈ છે જ નહીં, આપણે કાંઈ છે જ નહીં. ત્યાં ગયા તમે એક સાથે બધી જે આખી જે પ્રોડક્શન લાઈનનું જે જોઈને એક સાથે 50 લાઈન ચાલે. 4 લાઈન એટલે તો કોમન છે. બરાબર. 4 લાઈન તો નાનામાં નાનું ફેક્ટરી હોય, નાનાનું કારખાનું તો 4 લાઈનનું હોય. એટલે ત્યારે આપણને મગજમાં બેઠું કે ના કરવું જ જોઈએ આ. બરાબર. એટલે અમારે બધાને થોડુંક પ્રમોદભાઈ, મનોજભાઈ, યંગ જનરેશનમાં મારા રમણભાઈ કરતા, આપણે એક સાથે કે 4 લાઈન કરવી છે એમ. હા, સમજાય. પણ એ ટાઈમે શું છે કે ઇન્ડિયાની અંદર કોસ્ટ વાઇઝ બી ત્યારે કોસ્ટ બી ઊંચી આવતી, યુક્રેન ક્લે યુઝ કરતા ના તે કોસ્ટ ઘણી. ટૂંકમાં સમજો ને, અમે સ્ટાર્ટ કર્યું ત્યારે લગભગ 60 રૂપિયા સ્ક્વેર ફીટથી વેચાણ સ્ટાર્ટ કરેલું, ત્યારે કોસ્ટ બી ઊંચી આવતી હતી એમ. એટલે હવે એ કોસ્ટમાં એટલું અમે ઇન્ડિયામાં માર્કેટ થવું થોડું ડિફિકલ્ટ લાગતું હતું એમ. એટલે વિચાર્યું કે ભાઈ આપણે 4 લાઈન નહીં, 1 લાઈન પહેલાં કરો, પછી આપણે સેટ થાય તો 4 લાઈન કરશું, અને સ્ટેબલ થાય પછી કીધું બીજી લાઈનનું વિચારાય. એટલે 2 લાઈનની જગ્યા કરીને આપણે એ રીતે કન્સ્ટ્રક્શનના તે બધું 2004માં બધું ફાઇનલ કર્યું, અને 2005માં આપણે સ્ટાર્ટ કર્યું હતું પ્રોડક્શન. 2005માં? હા. ઈ કયું કર્યું? એનું કયું નામ રાખ્યું? એ વર્મોરા નામ, ગ્રેનેટોના નામથી જ કરેલું. ઈ કઈ જગ્યા પર? 20 નાલાની બાજુમાં જ. ઓકે. હા, રોડ હાઈવે ઉપર. હાઈવે ઉપર 20 નાલા પર. હા. એમની અત્યાર સુધી તમે જે કારખાનાઓના નામ રાખ્યા છે એ યુનિક અને ઇંગ્લિશ વર્ડમાં રાખ્યા હતા. હા. હવે વર્મોરા આવ્યું. હા. તો વર્મોરા એ તમારી અટક જ છે. હા. તો અટક ઉપરથી કારખાનું બનાવવું છે, આવું કોને મગજમાં આવ્યું હતું?